તો મિત્રો તમને કીધું કે કઠોળની અંદર ભૂંડ રોજ આ બધી આવવાની ઘણી બધી સંભાવના હોય છે. તો આપણા ખેતરની ફરતા ફરતા શોર્ટ મૂકેલો છે, બરોબર. તો આપણું જે શોર્ટનું મશીન છે એક જગ્યાએ આપણે રાખેલું છે. અને બીજી વસ્તુ કે જો આની અંદર ભૂંડ આવી ગયા હોય તો એના માટે આપણે ફટાકા પણ લાવ્યા છીએ, બરોબર સાથે. તો જે આ ખેતરની અંદર આવી ગયા હોય તો આપણે એને ફોડી એના ભગાવી દઈશું, બરોબર ને. તો આપણે ચલો ફોડીએ. આપણે વાતચીત સમસ્યા ચાલો આપણે કઈ અવાજ કરી અને હોય તો જતા રહે. તો મિત્રો તમે જોઈ લીધું કે આપણા ખેતરની અંદર જો કોઈ ભૂંડ કે કોઈ જનાવર હોય તો જલ્દીથી ભાગી જાય. તો એના માટે આપણે એક ફટાકો ફોડી લીધો અને એક આપણે ક્યાં રોકેટ પણ છે, ચલો પણ આને પણ ફોડી નાખીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ખેતરની અંદર પ્રોટેક્શન માટે આવું બધું રાખવાની જરૂર પડી જાય અમારે. એક તો ફરતીકોર શોર્ટ છે અને કન્ટિન્યુ ખેતરની અંદર મોનિટરિંગ કરતું રહેવું પડે છે. જો તમે તુવર કરી હોય તો ભૂંડ રોજ આવવાની સંભાવના ખૂબ વધી જાય. તો એના માટે ફટાકા અને કન્ટિન્યુ નાઇટમાં પણ મોનિટરિંગ કરતું રહેવું પડે અને ફરતીકોર શોર્ટ મૂકેલો આપણે, બરાબર. તો કઠોળની ખેતીમાં તો આપણે ધ્યાન બહુ રાખવી પડે, બરાબર. તો એક મોટું એક નુકસાન આવ્યું કે તમારે કન્ટિન્યુ હાજર રહેવું પડે. તો ચલો એક પણ હજી 2 ફટાકા ફોડી લેવી તો કોઈ જનાવર હોય તો જલ્દી ભાગી જાય. તો ચલો અહીંયા મૂકી દઉં, આ જગ્યા ઉપર મૂકી દઉં. તો ચાલો હવે આપણે આમાં નાઇટમાં આવવાનું રહેશે કન્ટિન્યુ મોનિટરિંગ કરવા માટે. તો રાતે 1 ચક્કર લગાવવું પડે, રાતે ફટાકા ફોડવા પડે અને શોર્ટ આપણે 24 કલાક ચાલુ રાખવો પડે, નહીંતર આ બધો જે આપણો પાક છે એનું નુકસાન ભૂંડ અને રોજ કરી નાખે, બરાબર ને. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, તો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.